અલ્પાધીશ કી જય. જય જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. અને સર્વ ભગવદી વૈષ્ણવોને આજની એકાદશીની ખૂબ ખૂબ વધાઈ અને જય શ્રી કૃષ્ણ. આજે અમિતભાઈ તો છે નહીં, એ તો એમના ભાગ્યની પાંખ પર ઉડીને કેલિફોર્નિયા ગયા છે સપ્તાહમાં અને ખૂબ જ સંભાળના લઈને પાછા આવશે. તો એમના વતી શરૂઆત આજે મારે કરવાની છે. જે પ્રમાણે આપણને આજ્ઞા કરી હતી અને જે પ્રમાણે આપણને માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે આપણો સત્સંગ ચાલ્યા જ કરે છે. અને આમ તો આ જોવા જઈએ તો આપણો તો અખંડ સત્સંગ યજ્ઞ છે અને લગભગ આ આપણો 79 એટલે 79મો સત્સંગ છે. ખૂબ જ આનંદની અને ગર્વનું અનુભવ થાય છે. અને જે સાથે વાત થયા અને જે પણ કહ્યું કે આપણો એકાદશી તો એટલું સરસ ચાલે છે, ઘણા બધા એમને પૂછે છે અને ઘણા બધા એમને એ પણ કરે છે કે આપણો સત્સંગ ખૂબ જ સરસ ચાલે છે અને ખૂબ જ વધારે આપે છે. અને આ સાથે આપણા જે ઘણા બધા ક્લાસીસ ચાલે છે, બાલ પુષ્ટિના ક્લાસ, કિશોર પુષ્ટિ ક્લાસ અને હાર્મોનિયમના ક્લાસ, ઘણા બધા ક્લાસ ચાલે છે અને ઘણા બધા વૈષ્ણવો એમાં જોડાય પણ છે. અને એ બધા જ વૈષ્ણવો જે જોડાય છે એનો લાભ આપણને સત્સંગમાં પણ મળે છે કે જે રીતે આજે આપણને લાભ મળશે. તો હવે વધુ ન કહેતા, કારણ કે ઘણી બધી માહિતી તો અમિતભાઈ આપે છે પણ એટલી બધી માહિતી મારાથી આપી શકવાની શક્યતા નથી. તો આપણે સત્સંગ શરૂ કરીશું. આજે આપણા સત્સંગની શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. મંગલાચરણ આપણને બાલપુષ્ટિના સાર્થ શાહ આપણને મંગલાચરણ આજે ગાશે. તો સાર્થ ભુજયે નમઃ જ્ઞાનં નિરાચાય પરમ મામે મુહુર્મુહુ રજન્મુહુર્તુ વંદે શ્રીમદ્ભગવદ્ગીતા યસ્ય નાનંજન શલાકય તસ્મૈ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નમામિ ચારિણામ લક્ષ્મી સહસ્ત્રેલા સેયનાંકવાદે ચતુર્દશ્ય દિવિસ્તતા તાર્યાયસ્ય પંચરાત્રયે મમ. શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ જ સરસ મંગલાચરણ લીધું. આઈ થિંક તને જોઈને પણ બીજા બાળ પુષ્ટિના બાળકો પણ તારું જોઈને બધા આગળ આવશે. તો ખૂબ ખૂબ આભાર. હવે આપણે યમનાષ્ટક નું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને કિશોર પુષ્ટિની વિદ્યાર્થી માનુષી શાહ આપણને સંભળાશે. માનુષી. નમામિ યમુનામહં સકલ સિદ્ધિયેતુ મુદા મુરાલી પદ પંકજ સ્ફુરન મંદરે રૂપકટા તટસ્થાનવકાનન પ્રકદ મૂર પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતં શ્રિયં બ્રેમતિં કલિન્દગિરિમસ્તકે પતત મંદપૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકદ ગંધ શૈનો રતા સઘોષ ગતિ દંતુરા સમધિરુદડોલોતમા મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મ બંધો સુધા ભુવન પાવની મધિકતા મને કસ્વર યોગવિનસેવતા શુકમયુર હંસાદિ તરંગ ભુજ કંકરા પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તત સુંદરી નમત કૃષ્ણ તોર્ય પ્રિય અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ગણ નિપે સદા ધ્રુવપરાશરાભિષ્ટતે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે
કૃપા જલધિ સંચિતે મના સુખમ ભવ મમ મન સુખમ ભવય યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિતા સેવતા તયા સદૃશતામિયાત કમલજા સપનિવયત હરિપ્રિય કલિંદયા મનસि મે સદા સ્થિયતામ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કતમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવતામ તવ હરેર્યતા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધો કરુણવત્વમે તાવતા નદુર્લભત મારતિ મુરારિપો મુકુંદ પ્રિયે અતુષ્ટુ તવ લાલના સુરધુની પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિત નતુ કતાપి પુષ્ટિ સ્થિતૈ સ્તુતિ તવ કરોતિ કઃ કમલજા સપની પ્રિયે હરેર્યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત યમ તવ ગદાતિકા सकल गोपिका संगमा स्मर स्मर जलानुबी सकल गात्र जय संगमा तमस्तकमिदं मुदा पतति सूरसुते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्देरति तया सकल सिद्धयो पुनरिपुष्य संतुष्यति स्वभावो विजयो भवत् वदति वल्लभ श्रीहरे इति श्रीमद श्री वल्लभाचार्य विचरम श्री यमुनाष्टक સ્તોત્રમ સંપૂર્ણમ. ખરેખર તો હાર્દિકભાઈ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ સરસ સાર્થ્ય માનુષ્ય લીધો. હવે આપણે ગઈ 11 જે આપણે સત્સંગ કર્યો એનું ટૂંકમાં આપણને રિકેપ દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુ કૃતાર્થોહમ પરમ પૂજ્ય જય શ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશી મહર્ષિ નૈષાદભાઈએ પરિવર્તન એકાદશી કે દાન એકાદશી ના વ્રતનો મહિમા સમજાવ્યો. આ એકાદશીને પદ્મા એકાદશી પણ કહે છે. ભગવાન જયારે બલિરાજાને ત્યાં વામન રૂપ ધારણ કરી 3 ડગલા પૃથ્વી દાનમાં માગે છે ત્યારે પ્રથમ પગલામાં પૃથ્વી અને બીજા પગલામાં સ્વર્ગલોક લઈ લે છે. ત્રીજું પગલું ક્યાં મૂકવું એમ પૂછતા બલિરાજાએ પોતાનું એટલે કે સ્વનું સમર્પણ કરી અને એમના મસ્તક પર મૂકવા કહ્યું. ત્યારે ત્રીજું પગલું તેમના મસ્તક પર મૂક્યું. એનાથી બલિરાજા પાતાળમાં ચાલ્યા ગયા. પરંતુ શરણાગતિથી પ્રસન્ન થયેલા ભગવાને તેને પાતાળ લોકના રાજા બનાવ્યો અને તેની સાથે રહેવાનું વચન આપ્યું. પરંતુ લક્ષ્મીજીના કહેવાથી એમની વિનંતીથી ભગવાન બલિરાજા સાથે પાતાળમાં 4 માસ રહેવાનું વચન આપ્યું. એટલે દેવશયની એકાદશી એટલે કે અષાઢ સુધી 11 થી દેવ પ્રબોધિની એકાદશી એટલે કે કારતક સુધી 11 સુધી પ્રભુ પાતાળ લોકમાં શયન કરે છે. તે દરમિયાન 2 માસ પછી એટલે કે ભાદરવા સુધી 11 ના રોજ પ્રભુ કરવટ બદલે એટલે કે પડખું બદલે છે. અને તેથી આ એકાદશીને પરિવર્તની એકાદશી કહે છે. અક્રૂરજી કંસના આદેશથી કૃષ્ણને લેવા ગોકુલ આવે છે. ત્યારે ગોકુલના પાદરે આવતા જ શ્રી કૃષ્ણના ચરણારવિંદના ચિહ્નો જોવે છે. અક્રૂરજી રથમાંથી નીચે કૂદી પડે છે અને ત્યાં પ્રભુના ચરણ ચિહ્નો વાળી જગ્યા પર આળોટવા લાગે છે. જ્યારે મથુરાથી નીકળ્યા ત્યારે અહંભાવ હતો, જ્ઞાનનો ગર્વ હતો. પરંતુ વ્રજ શરીર પર લાગવાથી અને વ્રજ ભક્તોના ભાવને જોઈને અક્રૂરજીના ભાવનું પરિવર્તન થયું. આ દિવસ ભાદરવા સુધી 11 નો હતો. તેથી પણ તેને પરિવર્તની એકાદશી કહે છે. અક્રૂરજીને એકવાર વ્રજમાં આળોટવાથી અને કૃષ્ણના દર્શન થવાથી પરિવર્તન આવ્યું. તો આપણા ઘરે તો શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રી ઠાકોરજી અહર્નિશ પ્રગટ સ્વરૂપે બિરાજે છે અને સ્વરૂપાનંદનું દાન કરે છે અને આપના ઘરને જ વ્રજ બનાવી દીધું છે.
તો શું આપણા જીવનમાં પરિવર્તન ના આવે? ચોક્કસ આવે જ, પરંતુ જરૂર છે કોઈ પણ જાતની અપેક્ષા વિના શુદ્ધ ભાવથી શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવાની. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. એના માટે દંભ, અહંકાર, ભય આ બધામાંથી મુક્ત થવું પડે. આ એકાદશીનું શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક વ્રત કરવાથી કે તેનું શ્રવણ કે પઠન કરવાથી મનુષ્ય સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ અને સ્વર્ગલોકને પામે છે. જે આ કથાનું વાંચન કરે અથવા સાંભળે તેને 1000 અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મુરફી નૈષાદભાઈએ ગ્રંથ દર્શન કરાવતા શિક્ષાપત્ર 24 શ્લોક 28 થી 31 નું રસપાન કરાવ્યું. કુંતાજી મહાભાગ્યવાન હતા. વિરહની ઉચ્ચ અવસ્થા શ્રી મહાપ્રભુજી કહે છે, વિરહાનું ભવાર્થમ તું સર્વ ત્યાગોપદેશક, એટલે કે વિરહના અનુભવના કાજે સર્વ ત્યાગનો ઉપદેશ કર્યો છે. કુંતાજીની તો ત્યાગની પણ વિરક્ત દશા હતી. ઉચ્ચ અવસ્થા. કુંતાજીએ ભગવાન પાસે ડગલે ને પગલે દુઃખની માગણી કરી છે અને કહે છે કે સંસારમાં મળેલા સ્વજનો અને સ્નેહીઓને છોડવાની મારામાં કોઈ તાકાત નથી. સુખમાં સૌ સગા સંબંધીઓ મારી નજીક જ વિઠાયેલા રહે છે, પરંતુ દુઃખ આવે ત્યારે બધા પોતે જ મને છોડીને ચાલ્યા જાય. મારે છોડવા પડતા જ નથી અને તેથી પ્રભુ મને ડગલે ને પગલે દુઃખની પ્રાપ્તિ થાય. જ્યારે શ્રી કૃષ્ણના સ્વધામ પધારવાના સમાચાર જાણ્યા ત્યારે વિરહની ઉત્કટ અવસ્થામાં કુંતાજીએ પણ પોતાના દેહનો ત્યાગ કર્યો. પછીના શ્લોકમાં શ્રી રાયજી મહાપ્રભુજી જણાવે છે કે આપણા શ્રી કૃષ્ણ સદા નિત્ય બિરાજે છે. આપણે ત્યાં નિત્ય લીલાવાત છે. અહીં શ્રી ઠાકોરજીની લીલા નિત્ય થાય છે. અહીં ભૂતકાળ છે જ નહીં. જ્યારે આપણે પણ વ્રજમાં જઈએ તો અહીં શ્રી કૃષ્ણ 5000 વર્ષ પહેલા આવી લીલા કરતા હતા એમ ક્યારેય કહેતા નથી. શ્રી કૃષ્ણ અહીં આજે પણ સાક્ષાત પ્રગટ સ્વરૂપે બિરાજીને બધી જ લીલાઓ નિત્ય કરે છે. શ્રી રાયજી મહાપ્રભુજી એ જ કહેતા જણાવે છે કે શ્રીમદ આચાર્ય ચરણ કૃપયા નિત્ય સ્વગૃહે તિષ્ઠતિ પ્રભુ. શ્રી આચાર્યજીની કૃપાથી આપણે ત્યાં પણ શ્રી ઠાકોરજી નિત્ય પ્રગટ સ્વરૂપે વિરાજી અને એમના સ્વરૂપાનંદની અને બધી જ લીલાઓની અનુભૂતિ ભક્તોના મનોરથ અનુસાર કરાવે જ છે. તેથી શ્રી મહાપ્રભુજી પણ નવરત્ન ગ્રંથમાં જણાવે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ. માટે શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રનો જાપ, સ્મરણ અહર્નિશ કરવું એ જ મારી મતિ છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજી આપણે ત્યાં આપણા હૃદય કમળમાં બિરાજે છે. તેથી મનમાં જરા પણ દુઃખ ધારણ કરવું નહીં. શ્રી મહાપ્રભુજી કહે છે કે વિષયાક્રાંત દેહાના નાવેશ સર્વથા હરિ. જેવી રીતે બળતા ઘરમાં કોઈ રહી શકે નહીં, તેવી જ રીતે વિષયોથી એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરેથી આક્રાંત એટલે કે ભરાયેલા, છલકાયેલા એવા દેહમાં શ્રી ઠાકોરજી ક્યારેય સ્થિત થતા નથી. માટે આ બધા વિષયોને મનમાંથી દૂર કરી શ્રી ઠાકોરજીને રહેવા લાયક હૃદય કમળ બનાવવું અને શ્રી ઠાકોરજીના યશોગાન અહર્નિશ કરવા અને તેનાથી પ્રસન્ન થયેલા ઠાકોરજી આપણા હૃદય કમળમાં બિરાજે. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ શ્રી ગોસાઈજી જણાવતા કે છે, સ્વયશોગાન સમૃષ્ટ હૃદયાંબોજ વિસ્તર. એટલે કે શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજી પોતાના યશનું ગાન શ્રવણ કરીને પ્રસન્ન થઈને હૃદય કમળમાં બિરાજે છે. માટે સદા પ્રસન્ન રહીને શ્રી ઠાકોરજીના યશોગાન કરવા અને મનમાં જરા પણ દુઃખ લાવવું નહીં. અને જ્યાં અને જ્યારે પણ ભગવદીઓના
વૈષ્ણવોના સંગમાં રહેવાની તક મળે તો એને ક્યારેય જતી કરવી નહીં. એમના સંગમાં એટલે કે સત્સંગમાં રહેવું, સત્સંગનું મહત્વ કેટલું છે એ બતાવતા ભગવાન નારદજીને કહે છે, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યારે નારદજી ભગવાનને મળવાનું ઠેકાણું પૂછે છે તો ભગવાન જણાવે છે કે હું વૈકુંઠમાં રહું કે ના રહું એની ખાતરી નહીં. યોગીઓના હૃદયમાં રહું કે નહીં તે પણ નક્કી નહીં, પરંતુ જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારા ગુણગાન કરે છે ત્યાં તો હું અવશ્ય હોઉં છું. નરસિંહ મહેતા તો એનાથી પણ એક કદમ આગળ જઈને કહે છે કે મારા જે ભક્તો હોય તે બેસીને ગાય ત્યાં હું ઉભો ઉભો સાંભળું અને ઉભો ઉભો ગાય ત્યાં હું નાચું રે. માટે જ કહ્યું છે કે સત્સંગ અતિ દુર્લભ છે, અમોઘ છે. જેમ ચોક્કસ સમય બાદ ગાડીની બેટરીને ચાર્જિંગ કરવી પડે છે, તેમજ આ સત્સંગ પણ ચાર્જિંગ સ્ટેશન. આ વ્યસ્તતા ભરી જિંદગીમાં આપણે દર 15 દિવસે પૂજ્ય જય શ્રીની આજ્ઞા અનુસાર આ નેશનલ સત્સંગમાં ઝૂમના માધ્યમથી ભેગા મળીને સત્સંગ કરીએ છીએ, ત્યારે એના શબ્દો, એની ગુંજ આગળના 15 દિવસ સુધી આપણા કાનમાં ગુંજ્યા કરે અને એના પ્રભાવમાં સુંદર વૈષ્ણવી જીવન જીવાય છે. મન આનંદિત અને પ્રફુલ્લિત રહે છે અને બુદ્ધિમાં જન્મેલા સર્વ સંશયો દૂર થાય છે. આ સત્સંગ શ્રવણ, આ કથા શ્રવણ, આ બધું જ આપણા મનમાં રહેલા સંશયોનું સમાધાન કરે. મનમાં જો વિષાદ હોય તો એને પ્રસાદમાં ફેરવે છે. મનના મૂંઝવતા પ્રશ્નને કૃષ્ણ સુધી લઈ જઈને નિરાકરણ કરે છે અને આપણા મોહને મોહનમાં ભેળવી દે છે. શ્રી ગોસાઈજી એમ કહે છે કે શ્રી આચાર્યજીએ અમને શ્રી કૃષ્ણ શરણમમાં એ મંત્ર આપ્યો છે, એ જ અમારી સંપત્તિ છે અને સર્વ આપત્તિઓમાં સાધનરૂપ. આમ શ્રી કૃષ્ણ શરણમમાં એ સાધનરૂપ પણ છે અને ફળરૂપ પણ છે. એ જ સાધન અને એ જ ફળ. પ્રભુ શરણે આવેલાનો કદી ત્યાગ કરતા નથી અને આપ શરણસ્થ સમુદ્ધારમ છો. શરણે આવેલાનો સરખી રીતે ઉદ્ધાર કરે છે, ત્યાગ કરતા જ નથી. એ આપણને રામાનંદ પંડિતના પ્રસંગ પરથી જાણવા મળે. શ્રી ગોસાઈજી જણાવે છે કે આ શ્રી કૃષ્ણ શરણમમાં એ સાધારણ મંત્ર નથી. એનો એક એક અક્ષર મહાન ફળ આપનાર, સ્વરૂપાત્મક. શ્રી સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે અને ધનવાન બનાવે. કૃ બોલવાથી સમસ્ત પાપોનો નાશ થાય. ક્ષણ ઉચ્ચાર કરવાથી તમામ પ્રકારના સંતાપમાંથી શાંતિ મળે. શ બોલવાથી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે. ર બોલવાથી અલૌકિક લીલાઓનું જ્ઞાન થાય. અણ બોલવાથી પ્રભુમાં ભક્તિ દ્રઢ થાય. પ્રથમ મ બોલવાથી શ્રી કૃષ્ણનો ઉપદેશ આપનાર ગુરુમાં પ્રીતિ થાય છે અને બીજો મ બોલવાથી શ્રી કૃષ્ણમાં સાયુજ્યની પ્રાપ્તિ થાય. આવો આ દિવ્ય મહામંત્ર, જેને સતત બોલવાથી, રટણ કરવાથી તમામ પ્રકારના ભય, પાપ, શત્રુ દોષ બધું જ દૂર થાય અને ભક્તિની વૃદ્ધિ થાય છે. સહજ અને સરળ લાગતો આ મંત્ર સાધારણ નહીં પણ મહામંત્ર. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં ભાઈ શ્રી મયુરભાઈએ દાન એકાદશી વિશે સુંદર માહિતી આપી. તે અગાઉ મુરબ્બી શ્રી નૈષાદભાઈએ પણ દાન એકાદશી વિશે માહિતી આપી. વ્રજમાં દાન લીલા, માન લીલા, રાસ લીલા, ગૌચારણ લીલા વગેરે નિત્ય લીલાઓ. દાન એટલે ડોનેશન નહીં, પણ દાન એટલે કે કર, ટેક્સ. આ વિશે ભગવાને ગોપીજનોના માનનું મર્દન કર્યું. ગોરસ દાણ પેટે એટલે કે કર પેટે લીધું. સમજી જાય તો પ્રેમથી અને ના સમજે તો બળજબરીથી લૂંટીને પણ લીધું છે. કીર્તનમાં પણ આવે છે, મેરી ભરી રે માટુકિયા લે ગયો રી.
સાંકળીખોરના રસ્તે મહિના એટલે કે ગોરસના દાણ લીધા. લીલી પરિક્રમા દરમિયાન સાંકળીખોરમાં આજે પણ વલ્લભકુળના સાનિધ્યમાં દાણ લીલાનો બળો મનોરથ થાય છે, જેનો આનંદ અતિ અવર્ણનીય છે. જેનો પ્રત્યક્ષ અનુભવ માણવાની તક શ્રી ઠાકોરજીની કૃપાથી અમને પણ ગયા વર્ષે આજના આ દિવસોમાં વલ્લભકુળ ભૂષણ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજ શ્રી અને એમના બંને લાલ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વેદાંત કુમારજી અને પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી સિદ્ધાંત કુમારજીના સાનિધ્યમાં મળી આ દિવસોમાં અમો વ્રજ પરિક્રમામાં હતા, જેનું વર્ણન આ દેહથી જીવાથી કરવાનું અશક્ય. આ દાણ લીલા વિશે ઠાકોરજીએ કરેલા ગવર્વન સુનેરાની કદમખંડીમાં અને સાંકળીખોરમાં ગોપીજનો પાસેથી દાણ લીધા. જીવ સ્વેચ્છાએ આપે તે સમર્પણ અને પ્રભુ બળજબરી પૂર્વક છીનવી લે, લૂંટી લે એ દાણ. આ લીલાથી પ્રભુ ભક્તોને વાત્સલ્ય ભાવથી માધુર્ય ભાવ સુધી લઈ જવાની કૃપા કરે. ગોરસ એટલે દહીં, પણ ગોરસનો બીજો અર્થ એમ થાય કે ગો એટલે ઇન્દ્રિય, એટલે કે પ્રભુ બધી જ ઇન્દ્રિયોનો જે રસ છે તે અંગીકાર કરે છે. જેમ બાળક સાપને રમકડું સમજી તેની સાથે રમવા જવાનો પ્રયત્ન કરે તો પિતા તેને સમજાવે કે આ સાપ સાથે રમાય નહીં. માણી જાય તો ઠીક, પણ ન માને અને રમવાની જીદ પકડે તો પિતા તેને મારીને પણ બળજબરી પૂર્વક સાપથી દૂર કરે. બસ આવું જ કંઈક દાણ લીલામાં. આપણને પ્રથમ દ્રષ્ટિએ એમ લાગે કે શ્રી કૃષ્ણ ગોપીજનો પાસેથી બળજબરીથી દહીં, માખણ, ગોરસ જૂટવી લે, પરંતુ એવું નથી. બધા જ ગોપીજનોના મનમાં એ જ ભાવ છે કે જ્યારે અમે સાંકળીખોરના રસ્તે જઈએ તો પ્રભુ સખાઓ સાથે ઉભા રહીને ક્યારે અમારા ગોરસનો અંગીકાર, એટલે જાણી કરીને એ રસ્તેથી પસાર થતા. જે શ્રી વચનામૃતમાં જણાવે છે કે કોઈ વસ્તુ બાળકની હોય તો એ બાળક બીજા કોઈ બાળક સાથે શેર કરતું નથી, એની વસ્તુ બીજાને આપતું નથી. કોઈ લેવાનો પ્રયત્ન કરે તો પણ બળજબરી પૂર્વક પોતાની પાસે જ રાખવાનો પ્રયત્ન કરે. આવું જ કંઈક દાણ લીલામાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ એટલે આપણે પ્રભુના થયા. જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સોંપત છે ગોવર્ધનના. હવે એકવાર પ્રભુના થયા પછી આપણને પેલા બાળકની જેમ એ પોતાની પાસે જ રાખે, પછી એનો ક્યારેય ત્યાગ કરતા. મેરી ભરી મટુકિયા લે ગયો રી એ કીર્તનમાં આગળ આવે છે કે રીતિ કર મોહે દે ગયો, એટલે કે શુદ્ધ ભાવ હોય તો મટકીમાં રહેલું ગોરસ એટલે કે આપણા મનની અંદર રહેલી ઇન્દ્રિયોના સર્વરસનો અંગીકાર કરે. પરંતુ જો લોભ, ઈર્ષ્યા વગેરે આપણા મનમાં હોય, દ્વેષ હોય તો તેને ઢોળી દે અને ખાલી કરે, અને પછી એ ખાલી થયેલું મન સ્વચ્છ કરીને પાછું આપે. એટલે કે છે કે રીતિ કરી મોહે દે ગઈ. દરેકની મનરૂપી મટકી જુદી જુદી વિવિધ છે અને પ્રભુને વિવિધતા જ ગમે અને એ દરેક ભક્તોના ભાવને અંગીકાર કરે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં મુનાબેને વાર્તા નંબર 70 શ્રી મહાપ્રભુજીના સેવક નરહરદાસ સંન્યાસી ગૌડિયા બ્રાહ્મણની વાર્તાનો ભાવ. પ્રભુને જ્યારે કૃપા કરવાનું મન થાય તો તે કોઈ વૈષ્ણવના મુખથી કંઈક કેવડાવીને જણાવે, પરંતુ પ્રભુને જ્યારે ભક્તો પર વિશેષ કૃપા કરવાનું મન થાય તો એ જ વાત ફરીથી બીજા વૈષ્ણવ દ્વારા કેવડાવીને વિશેષ કૃપાનું દાન. એવી જ રીતે આ વાર્તા આપણા સત્સંગ 2 વાર પ્રભુએ કેવડાવી આ વાર્તાનું પુનરાવર્તન કરાવી. પ્રભુ એમાંથી આપણને કંઈક વિશેષ જણાવવા ઈચ્છે. નરહરદાસ સંન્યાસી એ સ્વામી હતા, સેવક કરતા હતા, પરંતુ જ્યારે પ્રભુએ એમના પર વિશેષ કૃપા કરવાનું વિચાર્યું ત્યારે તેઓ શ્રી મહાપ્રભુજીના શરણે
સ્વામીમાંથી સેવક બન્યો. આમ સ્વામીપણાનો ભાવ લઈ પદ, પ્રતિષ્ઠા, મોભો આ બધું છે ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ થતી નથી. સ્વામીમાંથી સેવક બનવું જ પડે. આ એક વિશિષ્ટ સિદ્ધાંત ફરીથી દ્રઢ કરાવવા માટે જ કદાચ આ વાત પુનરાવર્તન. આ તો પાશેરામાં પહેલી પૂણી છે, એટલે કે શરૂઆતનું પગથિયું. સેવકમાંથી દાસ, દાસ પછી વૈષ્ણવ, વૈષ્ણવ પછી ભગવદીય અને ભગવદીય પછી તદીય. આમ એક પછી એક ઉત્તરોત્તર ભાવમાં વૃદ્ધિ થાય ત્યારે પ્રભુ જેવા થવા. બીજું, બધા જ માર્ગ ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ છે એ જણાવવા આ વાર્તા આમાં ખાસ આને પર ભાર મૂક્યો. કૃપામાં પુષ્ટિ માર્ગ જ શ્રેષ્ઠ. અન્ય માર્ગોમાં ભટકીએ તો ભક્તિ સિદ્ધ ન થાય. નિષ્કપટ હોય તેને ભક્તિ જલ્દી સિદ્ધ થાય. નરહરદાસને પણ શ્રી મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય ગ્રંથની રચના કરીને સમજાવ્યું ત્યારે એમનામાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો હૃદયારૂઢ થાય. સ્વરૂપાનંદનો અનુભવ કરવા લાગ્યો. બધી જ લીલાઓનો અનુભવ થવા લાગ્યો અને તેમાં મગ્ન થયા. ત્યારબાદ કીર્તન દર્શનમાં નિશાબેને છોટી દાન લીલાનું કીર્તન ગળતે ગ્વાલીન ઉતરી શીશમયી કોમા આડો તનૈયા જે રહ્યો રોકી વ્રજ વધુવા નાગરી દાન દે. એનું અતિ સુંદર ગાન ખૂબ જ આનંદ. હવે પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપ અને આગળના સત્સંગ માટે મોરબી નિષાદભાઈને વિનંતી. આજની ઇન્દિરા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ સખી જય શ્રી કૃષ્ણ. દીપકભાઈ ખૂબ જ સરસ રીકેપ લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે એકાદશી સત્સંગ કરીશું અને સાથે સાથે હમણાં જ હરિરાય મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ ગયો છે એના વિશે પણ આપણે થોડુંક જોઈશું. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની ખૂબ ખૂબ વધાઈ. આજે ભાદરવા વદ 11 ઇન્દિરા એકાદશી, એને મહાદાન એકાદશી પણ કહેવામાં આવે છે. ગઈ એકાદશી હમણાં જ આપણે જોયું કે ગઈ એકાદશીને દાન એકાદશી પણ કહેવાતી હતી અને આ એકાદશીને મહાદાન એકાદશી કહેવાય છે. ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એકવાર મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે મધુસૂદન, ભાદરવા વદમાં આવતી એકાદશીનું નામ શું છે અને આ એકાદશી કરવાથી શું ફળ મળે છે તે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, આ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે. આ એકાદશીનું વ્રત કરવાથી અવગતિએ ગયેલા પિતૃઓની મુક્તિ થાય છે અને સઘળા પાપ નાશ પામે છે. હે રાજન, સતયુગમાં ઇન્દ્રસેન નામે રાજા થઈ ગયો. રાજા તેના દુશ્મનોને પરાજિત કરવામાં કુશળ હતો અને તેથી તેના શાસનકાળ દરમિયાન તેના રાજ્ય મહાસ્પતિપુરીમાં ઘણી સમૃદ્ધિ હતી. તે હંમેશા શ્રી હરિની ભક્તિ ભાવપૂર્વક કરતો હતો. ભક્ત હોવાથી તે હંમેશા આધ્યાત્મિક જ્ઞાનમાં જ ડૂબેલો રહેતો હતો અને ગોવિંદના નામનું રટણ કરતો હતો અને સંકીર્તન કરતો. એક દિવસ તે દરબારમાં બેઠો હતો ત્યારે આકાશમાંથી અચાનક દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા. નારદજીને આવેલા જોઈ રાજા ઊભા થઈ ગયા અને પ્રણામ કર્યા. રાજાએ પછી નારદજીની પૂજા કરી. નારદજીએ પ્રસન્નતાથી પોતાનું આસન લઈ રાજાને ક્ષેમ કુશળ પૂછ્યા અને પૂછ્યું કે તમે હરિની ભક્તિ તો બરાબર કરો છો ને? રાજાએ કહ્યું કે હા, બધું બરાબર છે. આજે આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું. મારી સાધના તપ ફળનું આપનું ફળ મને આજે મળ્યું છે. હે દેવતાઓના ગુરુ, આપના અહીં પધારવાનું પ્રયોજન કૃપા કરીને કહો. રાજાના વિનયી શબ્દો સાંભળી નારદજીએ કહ્યું કે હે રાજન, હવે મારી સાથે બનેલી એક આશ્ચર્યકારક
ઘટના સાંભળો. એક વખત હું બ્રહ્મલોકથી યમલોકમાં ગયો હતો. યમરાજાએ મારું સ્વાગત કર્યું અને મને આરામદાયક આસન આપ્યું. પછી યમરાજાએ સ્તુતિ કરી. એ વખતે યમરાજાની સભામાં મેં તારા પવિત્ર પિતાને જોયા. વ્રત ભંગ કરવાથી તને યમલોકમાં જવું પડ્યું. હે રાજન, મને તેમને એક સંદેશો તમારા સુધી પહોંચાડવા કહ્યું છે. તેમણે કહ્યું કે મહિષ્પતિ પુરીના રાજા ઇન્દ્રસેન મારો પુત્ર છે. તેમને કહેજો કે પૂર્વજન્મના કોઈ પાપના કારણે તેમણે યમલોકમાં રહેવું પડે છે. આથી તેણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય મને આપે. આ પછી જ હું મારી વર્તમાન જીવન દશામાંથી મુક્ત થઈશ. હે રાજન, આ તમારા પિતાની વિનંતી છે. તમારા પિતાને મુક્ત કરવા તમારે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું જોઈએ. પછી ઇન્દ્રસેને નારદજીને કહ્યું કે મહર્ષિ, મને આ ઇન્દિરા એકાદશી કરવાની વિધિ કૃપા કરીને સમજાવો. નારદજીએ તેમને એકાદશીની સંપૂર્ણ વિધિ સમજાવી અને કહ્યું કે શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કરજો અને પછી તેનું પુણ્ય તમારા પિતાશ્રીને અર્પણ કરજો, તો ચોક્કસ તમારા પિતાશ્રીની મુક્તિ થશે. પછી નારદજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. આ પછી નારદજીની સૂચના પ્રમાણે ભાવપૂર્વક અને વિધિપૂર્વક શ્રદ્ધાથી ઇન્દ્રસેને સંપૂર્ણ પરિવાર સાથે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય પિતાને અર્પણ કર્યું. આ જોઈ દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી અને તે જ વખતે તેના પિતા દિવ્ય સિંહાસન ઉપર બેસી સ્વર્ગમાં જ જતા દેખાયા. હવે આપણે ઇન્દિરા એકાદશીની પુષ્ટિ માર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. વ્રજમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે વૈકુંઠમાં જેનું પ્રાધાન્ય છે તે લક્ષ્મીજી એટલે કે ઇન્દિરા અધિકારીણી બનીને નહીં પણ વ્રજમાં દાસી બનીને નિરંતર વાસ કરી રહ્યા છે. કારણ કે વ્રજમાં આવી અનંત લક્ષ્મી સ્વરૂપાઓ વ્રજ ભૂમિનું સેવન કરે છે. તેથી વ્રજનો જય જયકાર છે. ભક્તિની પાછળ લક્ષ્મી આવે છે, પણ ભક્તિને વરેલા ભક્તો લક્ષ્મીને આદર આપતા નથી. તોય લક્ષ્મી ભક્તોના ચરણ છોડતા નથી. ભગવાન વગરની લક્ષ્મી અનાથ છે. તે ભગવાનના ચરણોમાં જ સનાથ છે. પોતાની જાતને સનાથ બનાવવામાં મહારાણી લક્ષ્મી દેવી વ્રજભૂમિમાં અખંડ વાસ કરે છે. પ્રભુ જ્યારે રાસની રાત્રે અંતર્ધ્યાન થયા ત્યારે લક્ષ્મીએ પણ દિનતાભરી વાણીથી વિનંતી કરી કે હે કૃપાનાથ, કેવળ આપના જ માટે પ્રાણ ધારણ કરી રહેનાર આપના પ્રિયજનો વ્યાકુળ થઈ દસે દિશામાં આપણે શોધી રહ્યા છે. માટે હે નાથ, દર્શન આપવા કૃપા કરો. આ રીતે વ્રજવાસીઓ અને વ્રજભૂમિની અન્ય કરતા વિશેષ અધિકતા છે. એટલે જ ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું અને ત્યાં લક્ષ્મીજીનો પ્રવેશ થયો છે. શ્રી આચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે જેમાં આધિદૈવિક લક્ષ્મીનો પ્રવેશ થયો હોય તેનો જ પ્રભુ અંગીકાર કરે છે. એ સૂચવવા ગોપી ગીતમાં શ્રેયત ઇન્દિરા સસ્વદત્તહી વચનો કહેતા વ્રજમાં ઇન્દિરા એટલે કે લક્ષ્મી આશ્રય કરીને હંમેશા રહે છે. વૈકુંઠમાં તે પ્રભુની ભાર્યા હોવાથી તેનું ચલણ વધારે પરંતુ વ્રજમાં તે લક્ષ્મીની સ્થિતિ દાસી જેવી છે. કારણ કે પ્રભુની હજારો દાસીઓ છે. તેમાં કોઈનો પણ અપરાધ થઈ જાય તો પ્રભુ ત્યાગ કરે તે બીકથી સાવધાનીપૂર્વક લક્ષ્મીજી વ્રજમાં દાસી બનીને રહે છે. આ પ્રમાણે ઇન્દિરા એકાદશીની વ્રત કથા સાંભળે, પાઠ કરે તે વ્રતભંગમાંથી મુક્ત થઈ જગતના ઘણા સુખો ભોગવી અંતે વૈકુંઠ લોકમાં ચિરકાળ વસે છે. આ મુજબ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું છે. હવે હમણાં જ શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ ગયો. તેની બધાને ખૂબ ખૂબ વધાઈ. તેમનું જીવન દર્શન આપણે ટૂંકમાં કરીએ. શ્રી હરિરાયજી એટલે કે એક રસિક, વિદ્યાવાન, અધીનતાવાળા આચાર્ય કે જેમનામાં શ્રી મહાપ્રભુજીની વિદ્વનતા, શ્રી ગોસાઈજીની દયાળુતા, શ્રી ગોવિંદરાયજીની સેવાપરાયણતા તથા શ્રી કલ્યાણરાયજીની અનન્યતા આમ 4 પેઢીના બધા જ ગુણો શ્રી હરિરાયજીમાં વિદ્યમાન છે. અદ્ભુત અલૌકિક રત્નમંજુષા જેવો ગ્રંથ શિક્ષાપત્ર આપનાર શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય સંવત
1647 ભાદરવા વદ પાંચમના શુભ દિને ગોકુળમાં થયું હતું. શ્રી હરિરાયજીએ શ્રી મહાપ્રભુજીની 5મી પેઢી ગણાય. આપ શ્રી ગોસાઈજીના દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજીના પૌત્ર થાય. આપ શ્રીના પિતૃચરણ શ્રી કલ્યારાયજી અને માતૃચરણ શ્રી યમુનાબાઉજી હતા. શ્રી ગોસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજી એ શ્રી હરિરાયજીને બ્રહ્મ સંબંધ આપ્યો હતો. આપ શ્રીએ પિતાશ્રી અને ગુરુ ગોકુલનાથજી પાસેથી સંપ્રદાયનું સર્વ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી હરિરાયજી એમના જીવનકાળ દરમિયાન શ્રી મહાપ્રભુજીની માફક દૈવી જીવોના ઉદ્ધાર અને ભગવત સહાનુભૂતિની ચિંતામાં કાયમ રહેતા હતા. અને આના કારણે વલ્લભ સંપ્રદાયમાં આપ શ્રીને હરિરાયજી મહાપ્રભુજી કહીને આપને ખૂબ જ ગરિમામય સન્માન આપ્યું. શ્રી ગોસાઈજીની માફક ભગવત સેવાની ભાવના અને સંગઠનની ક્ષમતા હોવાને લીધે આપ શ્રીને પ્રભુચરણ નામથી પણ સંબોધિત કરાય છે. માટે જ શ્રી હરિરાયજીના નામ પછી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના નામ પછી મહારાણી એ નામ શ્રી વલ્લભી સૃષ્ટિમાં વપરાય છે, પ્રસિદ્ધ અને પ્રચલિત છે. માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી મહારાણી એ રીતે બોલાય છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી પૂર્વાવસ્થામાં, બાલ્યાવસ્થામાં અને યુવાવસ્થામાં અલૌકિક ઐશ્વર્યતારી 6 ગુણ સંપન્ન 6 ધર્મ સહિત પૂર્વદલ સંયુગાત્મક ધર્મી સ્વરૂપે અને ઉત્તરાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં ઉત્તરદલ વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપે બિરાજતા હતા. પોતાના કૃપાપાત્ર અને અતરંગ નિજજનને તેવા જ સ્વરૂપે દર્શન આપતા હતા. હજી એ તેવા જ સ્વરૂપે બિરાજે છે અને દર્શન આપે છે. વૈષ્ણવ તરફ આપ શ્રી હંમેશા ભાવભરી દ્રષ્ટિથી જોતા. દ્રષ્ટિ માર્ગની વૃદ્ધિ અને વિકાસ માટે આપ સદા તત્પર રહેતા હતા. સંવત 1725માં આપ શ્રી પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીને પધરાવી ગોકુલથી નાથ દ્વારા પધાર્યા હતા. સેવા સિવાયનો સમય નાથ દ્વારાથી દૂર આવેલા ખિન્નોર ગામમાં એકાંતમાં ગાળતા. આપ શ્રી ત્યાં ગ્રંથ લેખન કરતા. આપ શ્રી સંસ્કૃત, વ્રજભાષા, ગુજરાતી, પંજાબી, મારવાડી તથા સિંધી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. આ બધી જ ભાષાઓમાં આપ શ્રીએ સાહિત્ય સર્જન કર્યું છે. આપ શ્રીએ આશરે 300 ગ્રંથ રચ્યા. તેમાં 175 સંસ્કૃત, 44 વ્રજભાષા, ગુજરાતી, પંજાબી અને મારવાડી ભાષામાં લખાયેલા તેમના અનેક ગૌડપદો પ્રચલિત છે. આપ શ્રી શ્રી ગોકુલનાથજીએ રચેલ શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવની વાર્તા અને શ્રી ગોસાઈજીના 252 વૈષ્ણવની વાર્તા પ્રસંગોનો ભાવ પ્રકાશ વ્રજ ભાષામાં પ્રગટ કર્યો. વેદ તુલ્ય ભાવ પ્રકાશ પુષ્ટિ માર્ગનો નિચોડ છે. આપ શ્રીએ ગુરુદેવાષ્ટકમ રચનામાં પોતાના ગુરુ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીને વંદન કર્યા છે. આપ શ્રી નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરતા આપને મનોરથ થયો કે પરમ કૃપાળુ યમુનાજીની સ્તુતિ સાથે યમુનાજીના અનન્ય પદોનો પાઠ ભક્તોના આત્માને સંતોષ આપશે. એટલે આપ શ્રી 41 પદોને તારવ્યા. દરેક અષ્ટસખાના 4 પદ, ગંગાબાઈના 4 પદ, આપ શ્રીએ પોતે રચેલા 4 પદ અને કૃષ્ણદાસનું 1 પદ, એમ મળી કુલ 41 પદો તારવીને નિત્ય પાઠ કરવાનો ક્રમ શરૂ કરાવ્યો. આપ શ્રીએ શ્રી યમુનાજીના 108 નામો પ્રગટ કર્યા છે. લઘુબંધુ શ્રી ગોપેશ્વરના વહુજી લીલામાં પધારશે અને ભાઈને સેવામાં સાથ આપનારની વિદાયથી દુઃખ થશે તે ભવિષ્ય અગાઉથી જાણી લીધું અને આથી શ્રી ગોપેશ્વરજી ખેદ પામશે અને શ્રી ઠાકોરજીની સેવામાં વિઘ્ન આવશે. તે વિઘ્ન નિવારવા માટે અને તેમને દુઃખ ઓછું થાય તેના ઉપાય તરીકે આપ શ્રીએ પત્ર લખવાની શરૂઆત કરી. તેઓએ જેસલમેરના રાજવીની મદદથી આ પત્રો શ્રી ગોપેશ્વરજીને પહોંચાડ્યા. આમ કુલ 41 પત્રો લખ્યા. એ પત્રો શિક્ષાપત્રના નામથી માર્ગમાં પ્રસિદ્ધ છે. આ શિક્ષાપત્ર આજે પણ દરેક વૈષ્ણવના ઘરોમાં નિત્ય નિયમપૂર્વક વંચાય છે. તેમાં પુષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંતોને ખૂબ જ સરસ અને સરળ ભાષામાં સમજાવેલા છે. શ્રી હરિરાયજી ઉપર શ્રીનાથજીની ખૂબ જ કૃપા હતી. શ્રીજી બાવા આપ શ્રીને સાનુભાવ જણાવતા તેમને વૈષ્ણવ મંડળીમાં સાક્ષાત શ્રીજી બાવાના દર્શન થતા. શ્રી હરિરાયજી મહાપ્રભુજીની 7 બેઠકો ભૂતલ પર બિરાજે છે. તેમાંની 1 શ્રીમદ ગોકુલમાં, 3 રાજસ્થાનમાં અને 3 ગુજરાતમાં, ડાકોર, સાવલી અને જંબુસર. જેમાં આપ શ્રીએ ડાકોરમાં શ્રી રણછોડરાયજીને
પાઠ પર પધરાવી તેમની સેવાનો પ્રકાર શરૂ કર્યો. સાવલીમાં બિરાજી શ્રી સહસ્ત્ર ભાવના ગ્રંથની રચના કરી અને જંબુસરમાં યુગલ ગીતની કથા કરી હતી. આપશ્રીના વહજીનું નામ શ્રી સુંદરવંતા વહજી હતું. આપશ્રીએ પણ અનેક સુંદર ધોળ કીર્તન રચ્યા છે. તેમાં ચિંતનનું ધોળ ખૂબ જ પ્રસિદ્ધ છે. આપશ્રીના 4 પુત્રો શ્રી ગોવિંદજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી છોટાજી અને શ્રી નોરાજી અદ્ભુત લાવણ્યયુક્ત ગૌરવર્ણ સ્વરૂપ અને અપ્રતિમ તેજસ્વીતા ધરાવનાર શ્રી હરિરાયજી રાજસ્થાની જામો અને પાદ ધારણ કરતા હતા. આપ શ્રી ભૂતળ પર 120 વર્ષ સુધી બિરાજ્યા હતા. આવા શ્રી હરિરાયજી મહાપ્રભુજીને આપણા સૌના વતી અનેક દંડવત પ્રણામ. બસ આ સાથે મારા શબ્દોને અહીં વિરામ આપું છું અને સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. આજે શિક્ષાપત્ર 25ની શરૂઆત છે. તો શિક્ષાપત્ર 25ના શ્લોક 1 થી આપણને દેવાંગભાઈ પરીખ એનું દર્શન કરાવશે. તો દેવાંગભાઈ. श्री वल्लभाधीश की जय, श्री गिरिराज धरण की जय, श्री श्याम सुंदर श्री अમને મહારાણી જી की जय અને પ્રાણ પ્યારે શ્રી જય શ્રીની જય. સર્વપ્રથમ સર્વ વૈષ્ણવોને આ ઇન્દિરા એકાદશીના ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે શિક્ષાપત્ર 25નું પઠન કરશું અને આ શિક્ષાપત્રના શ્લોકોનું સંસ્કૃતમાં ઉચ્ચારણ કરતા કોઈ અપભ્રંશ એટલે કે ભૂલચૂક થાય તો પૂર્વેથી ક્ષમા યાચું છું. શ્રી ગોપાલ પ્રભુ વિરજતે શ્રીમદ આચાર્ય ચરણ કમલભ્ય નમઃ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિરચિત બૃહત શિક્ષાપત્ર 25. મુખ્ય વિષય શ્રીમદ આચાર્ય ચરણ કમળ યુગ્મમાં નિષ્ઠા. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ 25મા શિક્ષાપત્રમાં 16 શ્લોકો દ્વારા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં દ્રઢ નિષ્ઠાનું નિરૂપણ કરે છે. ફળાત્મક શ્રીમદાચાર્ય ચરણ દ્વય નિરંતર હૃદયમાં ધારણ કરવા, એમાં ફળનો સંશય જ ન રાખવો, તેથી ચિંતા ન થાય. જે જીવને આ શ્રી આચાર્યજી દ્વારા ફળ સિદ્ધિમાં સંશય થાય તે જીવને અસુર જાણવો. સુબોધિની આદિ મહારસિક તેમજ માર્ગોપદેશક રહસ્ય ગ્રંથો વિદ્યમાન હોવા છતાં મનુષ્યો ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતા નથી. તેથી સિદ્ધ થાય છે કે પુષ્ટિ માર્ગમાં ભગવત કૃપા જ એક સાધન છે. જેમ પ્રાણ વિના ઇન્દ્રિયોની વૃત્તિ શક્ય નથી, તેમ પ્રભુની કૃપા વિના સાધનનો ઉપયોગ પણ ન થઈ શકે. અષ્ટાક્ષર મંત્રની ભાવના કર્યાથી પરમ ગતિ પ્રાપ્ત થઈ શકે છે. કોટાનું કોટી સાધન કરાય, પણ જો શ્રી આચાર્યજીના ચરણ કમળનો આશ્રય સિદ્ધ ન થાય તો કશું સિદ્ધ થતું નથી. તેથી હવે આ શિક્ષાપત્રમાં શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો આશ્રય સિદ્ધ થઈ જે પ્રકારે ફલદાન થાય તેનું નિરૂપણ થાય છે. શિક્ષાપત્ર 25 શ્લોક નંબર 1. શ્રી વલ્લભ પદાંભોજ ભજનાદર અણાદપી દયાપરઃ કદાચિતમ ન જહાતી જનમ હરિ. શબ્દાર્થ: શ્રી મહાપ્રભુજીના ચરણ કમળના ભજનમાં આદર રાખવાથી દયાળુ હરિ એ જનને કદાપી ત્યજતા નથી. વિવેચન: જે વૈષ્ણવ શ્રી આચાર્યજીના ચરણારવિંદનું ભજન આદરપૂર્વક કરે છે, એક એમનો જ અનન્ય આશ્રય કરે છે. જેમ સુરદાસજી ગાય છે: દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો. એ જ પ્રકારે શ્રી આચાર્યજીની મહાપ્રભુજીના ચરણ કમળની સેવામાં સદા જે વૈષ્ણવ રહે તેના પર હરિ શ્રી કૃષ્ણ સદા દયા કરે છે, પ્રસન્ન થાય છે અને સ્વરૂપાનંદનું દાન કરે છે. કૃપા કટાક્ષ સંપાત પક્ષપાત પરો હરિ ક્ષમતે તત્કૃતમ દોષ લક્ષમ્યક્ષમ સ્વતઃ. શબ્દાર્થ: શ્લોક નંબર 2 અને શબ્દાર્થ: શ્રીમદાચાર્યજીના કૃપા કટાક્ષનો સુંદર પાત જે જીવ ઉપર થાય છે તેના ઉપર પક્ષપાત કરનાર હરિ તે જીવના લક્ષ્ય એટલે લાખો દોષો જે પોતે સહન પણ ન થઈ શકે તેવા હોય છતાં પણ સહન અને ક્ષમા કરે છે.
વિવેચન: જે વૈષ્ણવ ઉપર આપ શ્રી આચાર્યજી કૃપા કટાક્ષ કરે છે તેનો પક્ષપાત શ્રી ઠાકોરજી કરે છે. પદ્મનાભદાસ છોલા ધરતા હતા તે પણ શ્રી ઠાકોરજી, શ્રી આચાર્યજી, મહાપ્રભુજી પ્રત્યેની પ્રીતિને લીધે આરોગતા હતા. આ પ્રકારે કૃપાપાત્ર વૈષ્ણવ લક્ષાવધિ અપરાધ કરે તો પણ શ્રી કૃષ્ણચંદ્ર સર્વ અપરાધ ક્ષમા કરી કૃપા કરે છે. શ્લોક નંબર 3. યદિય ચ હૃદયે શ્રીમદાચાર્ય ચરણદ્વયમ ત એવ શરણમ દોષશતા વૃત્તિમતા મમ. શબ્દાર્થ: જેના હૃદયમાં શ્રીમદાચાર્યજીના ચરણદ્વય છે એવો જ દોષ સતની આ વૃત્તિ વાળો, સેંકડો દોષની પરંપરા વાળો હું છું, છતાં મારું શરણ તે જ હસ્યો. વિવેચન: જેમના હૃદયમાં નિરંતર શ્રી આચાર્યજીના ચરણારવિંદ વિરાજી રહ્યા છે, જેઓ નિરંતર એમને વિશે પ્રીતિ ધરાવે છે, તેમનો સંગ કરવો. તેવા પુષ્ટિ માર્ગીય ભગવદીયના સંગમાં રહેવાથી સેંકડો દોષથી પૂર્ણ એવા અન્ય જીવો પણ પોતાનો દોષ અપરાધ દૂર કરી ભગવત ભાવનું સ્થાપન હૃદયમાં કરી શકે છે. શ્રી હરિરાયજી મૂળ શ્લોકમાં દૈન્ય ભાવથી કહે છે કે હું પણ સેંકડો દોષોથી પૂર્ણ છું, તેથી શ્રી આચાર્યજીના ચરણારવિંદની પ્રીતિ કરનાર પુષ્ટિ માર્ગીય ભગવદીઓ મારું શરણ હજો. શ્લોક નંબર 4. યદમ ગુલી નખાનંદ ચંદ્ર શૈત્યમ સદા હૃદિ તાપમ હરતિ ભક્તાનામ તદાનંદ પદાંબુજમ. શબ્દાર્થ: જેમની આંગળીઓના નખરૂપ ચંદ્રની શીતળતા સદા હૃદયમાં પ્રસરે છે તે શ્રી આચાર્યજીના આનંદરૂપ ચરણારવિંદ ભક્તોના તાપ હરે છે. વિવેચન: શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની 10 ઉંગલીઓમાં પરમ સુંદર છે, તેમાં નખચંદ્ર 10 છે. એ એક નખચંદ્રની છટા આગળ કોટી ચંદ્રમાની કલા પણ લજ્જા પામે છે. એ નખરૂપ ચંદ્ર જે વૈષ્ણવના હૃદયમાં ધારણ થાય છે તે ભક્તોના હૃદયના ત્રિવિધ ત્વાપ, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક તથા કાયિક, વાચિક અને માનસિક એમ અનેક જન્મના દોષરૂપ તથા શ્રી કૃષ્ણ મિલનમાં પ્રતિબંધ રૂપ સર્વ પાપ દૂર થાય છે. એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ સેવકને સદા આનંદનું દાન કરે છે. શ્લોક નંબર 5. અસ્તુ વસ્તુ શકમ લોકે વેદે ચ પરિકીર્તિતમ ફલત્વેન નિજાચાર્ય ચરણાભજ દ્વયમ મમ. શબ્દાર્થ: લોકમાં તથા વેદમાં ભલે સત એટલે સેંકડો વસ્તુઓ શ્રેષ્ઠ તરીકે જણાતી હોય, પરંતુ મને તો ફળ રૂપે આપણા શ્રી આચાર્યજીના ચરણ કમળનું યુગલ જોડી જ છે. વિવેચન: લોકમાં અને વેદમાં કીર્તિત શ્રેષ્ઠ તરીકે મનાયેલા વસ્તુરૂપ પદાર્થ બહુ છે. જ્ઞાન માર્ગમાં તેમજ મર્યાદા માર્ગમાં સત્યલોક, બ્રહ્મલોક સર્વોપરી ફળરૂપ છે. એવો બ્રહ્મલોક પણ પુષ્ટિ માર્ગીય ફળ આગળ શી ગણનામાં છે. આ પુષ્ટિ માર્ગ તો એવો છે કે જેમાં મોક્ષ ચતુષ્ટય 4 પ્રકાર મોક્ષ પર્યંત સર્વતુચ્છ છે. આ પુષ્ટિ માર્ગમાં તો શ્રી કૃષ્ણની અધર સુધાનું પાન જ પરમ ફળ છે. એ પરમ ફળની સાધનથી સિદ્ધ થતું નથી. એ આચાર્ય શ્રીજીના ચરણાભુજ દ્વયના દ્રઢ આશ્રયથી જ શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન સિદ્ધ થાય છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી કૃષ્ણાધરામૃત સ્વાદ સિદ્ધ રત્ન સંશય એમ કહ્યું છે, જેનો અર્થ છે કે શ્રી કૃષ્ણના અધરામૃતનો આ સ્વાદ એ જ પરમ સિદ્ધિ અત્ર છે અને આ પરમ ફળ મહાપ્રભુજીના બંને ચરણ કમળનો દ્રઢ આશ્રય કરવાથી થાય છે. શ્લોક નંબર 6. ન કર્મ વેદ વિહિતમ ફલમ જનયતિ ધ્રુવમ યતો બહિર્મુખમ ચિત્તમ જાયતે અન્ય શ્રુતેર હરે. શબ્દાર્થ: વેદોક્ત કર્મ નિશ્ચય ફળને ઉત્પન્ન કરતા નથી, કારણ કે ભગવાનથી ભિન્ન જુદા પ્રકારના શ્રવણથી ચિત્ત બહિર્મુખ થાય છે. વિવેચન: વેદ વિહિત અનેક પ્રકારના કર્મ છે. જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, કર્મ માર્ગ, ઉપાસના માર્ગ, અનેક વ્રત, સંયમ, નિયમ ઇત્યાદિ અનેક સાધન છે. એ સાધનથી આ પુષ્ટિ માર્ગનું ફળ નિશ્ચય જણાતું નથી, કારણ કે પુષ્ટિ માર્ગમાં વ્રજ ભક્તોના ભાવથી પરિપૂર્ણ છે, તેમજ સર્વોપરી છે. એ ભાવાત્મક માર્ગ સાધનથી સિદ્ધ થતો નથી, પરંતુ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સાધ્ય છે.
બહિર્મુખ જીવોના ચિત્તમાં તથા શ્રવણમાં શ્રી હરિ ભગવાનનું કથામૃત તથા ભગવત ધર્મ ઉતરતા નથી. અને શ્લોક નંબર 7, જ્ઞાનમ તુ મુક્તિ ભક્તિ હેતુ ત્વસા નૈવ ફલરૂપિણી યતો જીવસ્ય દાસત્વ હેતુ ભેદ નિર્વિતિકા. શબ્દાર્થ: જ્ઞાન તો મર્યાદા ભક્તિનો હેતુ છે, તેથી કદાચ ફળરૂપ છે, પરંતુ તે મર્યાદા ભક્તિ ફળરૂપ નથી, કારણ કે એ મર્યાદા ભક્તિ જીવના દાસત્વમાં જે કારણરૂપ ભેદ, હું સેવક છું અને ભગવાન મારા સ્વામી સેવ્ય છે, એમ સેવ્ય સેવક ભાવરૂપ ભેદ છે, તેનો તે ભેદનો નાશકારી છે. વિવેચન: શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જ્ઞાન ભક્તિનો હેતુ છે. જ્ઞાનથી ભક્તિ ઉત્પન્ન થાય છે અને એ ભક્તિ મર્યાદા ભક્તિને નામે ઓળખાય છે. એ ભક્તિનું ધર્મ અર્થાત કામ અને મોક્ષ એમ ફળ છે. એ હેતુભૂત જ્ઞાન તથા ફળરૂપ મર્યાદા ભક્તિ બંને પુષ્ટિ માર્ગમાં વિરોધી છે, કારણ કે એ મર્યાદા ભક્તિમાં દાસત્વ રહેતું નથી, પણ પુષ્ટિ માર્ગમાં દાસત્વ એ જીવનો મુખ્ય ધર્મ છે. જીવ સેવક છે, પ્રભુ સ્વામી છે, એ પ્રમાણે શ્રી ભગવત સેવા પુષ્ટિ માર્ગમાં પ્રચલિત છે અને સેવા મુખ્ય ધર્મ દાસત્વને જ્ઞાન તથા મર્યાદા ભક્તિ નિવૃત્ત કરે છે. તેથી તે ભાવના વિરોધી એવા જ્ઞાન તથા મર્યાદા ભક્તિ એ બંને પુષ્ટિ માર્ગમાં ફળરૂપ નથી. ને આજ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને જે તેના શરણોમાં સાષ્ટાંગ દંડવત. જય શ્રી કૃષ્ણ દેવાનભાઈ. ખૂબ જ સરસ આપણે શિક્ષાપત્ર 25નું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ જાણવા મળ્યું, ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા ઉત્સવ દર્શનનું સાંભળીશું. આજનું ઉત્સવ દર્શન આપણને શ્વેતાબેન પરીખ કરાવશે. તો શ્વેતાબેન. गिरिराज धरण की जय, कल्याण राय प्यारे की जय, गोवर्धन नाथ की जय. બધા વૈષ્ણવોને મને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ અને જય જયના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ. શ્રી મહાપ્રભુજીએ 3 વાર પૃથ્વીની પરિક્રમા કરી હતી. તેમાં બધા તીર્થ આવી જતા. કલયુગમાં જીવ માટે આ શક્ય નથી. તે હેતુથી સાંજીનો પ્રકાર માન્યતામાં આપવામાં આવ્યો છે. સાંજીની પરિક્રમા કરવાથી આપણા અન્યાયશ્રનો પાપ દૂર થાય છે, તેમજ બધા તીર્થની પરિક્રમાનો કરવાનો આપણને ફળ મળે. સાંજી ભાદરવા સુદ પૂનમથી ભાદરવા સુદ અમાસ સુધી ચાલે છે. આપણા ઠાકોરજી રાગ ભોગ શ્રૃંગારના રસિયા છે. તે જ પ્રમાણે સાંજી એક પ્રકારનો કલા છે અને ઠાકોરજીને ખૂબ જ પ્રિય છે. કુમારી કન્યાઓ ભેગી મળીને શયનના ટાઈમે એમના સખીઓ જોડે ઠાકોરજીના ગુણગાન કરતા સાંજી કરે છે. પુરાણ કાળમાં સાંજીનો ઉત્સવ સૌ પ્રથમ રાધાજીએ ચાલુ કર્યો હતો. રાધાજીએ તેમની સખીઓ સાથે વ્રજમાં સાંજી તેમના પિતાના ઘરમાં સંધ્યા દેવીના પ્રાર્થના માટે ચાલુ કરી હતી. સનાતન ધર્મમાં સંધ્યા દેવીની પૂજા કુમારી કન્યાઓ કરતી હતી અને ત્યાર પછી વ્રજમાં કુમારી કન્યાઓ કાત્યાક વ્રતની કરતી હતી અને 16 દિવસ સાંજી કરે છે. પ્રથમ સાંજી ગોબરમાંથી થતી હતી. તેમાં સૂર્ય, ચંદ્ર, ગાય વગેરે જે વસ્તુઓ વ્રજમાં વપરાય છે તે દોરવામાં આવતી હતી. હવે આપણે રંગ, કેળના પાન, ફૂલ અને જળથી સાંજી પૂરીએ છે. પુષ્ટિ માર્ગમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ 4 જાતની સાંજી માંડવાની કહી છે. ફૂલની સાંજી સ્વામીજીના ભાવે થાય, કેળના પત્તાની સાંજી ચંદ્રાવલીના ભાવે થાય, કલરની સાંજી આપણે કુમારી કન્યાઓ અથવા લલિતાજીના ભાવથી કરીએ અને જળની સાંજી યમુનાજીના ભાવથી આપણે કરીએ છીએ. સાંજી વ્રજના જુદા જુદા સ્થળોની કરવામાં આવે છે. પૂનમના દિવસે વિશ્રામ ઘાટ
ની સાંજી ભરાય છે. એકમના દિવસે બહુલાવનની સાંજી થાય. એકમના દિવસે મધુવનની સાંજી થાય. બીજના દિવસે બહુલાવનની સાંજી કરવામાં આવે. ત્રીજના દિવસે કુમુદવનની સાંજી થાય. ચોથે કૃષ્ણકુંડ અને રાધાકુંડની સાંજી ભરાય છે. પાંચમના દિવસે દાનઘાટીની સાંજી થાય છે. છઠના દિવસે કામવન અને કુસુમ સરોવરની સાંજી ભરવામાં આવે છે. સાતમના દિવસે ગિરિરાજજી અને ગુલાલ કુંડની સાંજી થાય. આઠમે ભોજન થાળીની સાંજી ભરવામાં આવે. દસમે કોકિલા વનની સાંજી થાય છે. 11ના દિવસે લાલબાગ નાથદ્વારાની સાંજી થાય. 12સે ચીરઘાટની સાંજી ભરવામાં આવે. 13સે વૃંદાવન અને શેષશૈયાની સાંજી થાય છે. 14સે ગોકુળ ઠકુરાણી ઘાટ અને શ્રીસાગરની સાંજી થાય છે. અને છેલ્લે અમાસના દિવસે પોટની સાંજી થાય. પોટની સાંજીમાં સૂર્ય, ચંદ્ર, આકાશ, પર્વત, નદી, ગાડું, બળદ, બધી વ્રજની વસ્તુઓની સરસ સાંજી ભરવામાં આવે છે. પુષ્ટિ માર્ગની હવેલીઓમાં અમાવસને દિવસે શ્યામા સખીના દર્શન પણ થાય છે. તેમાં શ્રી ઠાકુરજીને અડધા ભાગમાં શ્યામના શૃંગાર અને અડધા ભાગમાં સ્વામીજીના શૃંગાર થાય છે. એ દર્શન ખૂબ જ અદ્ભુત હોય છે. હાલમાં વડોદરામાં શ્રીનાથજીની હવેલી કારેલીબાગમાં આવેલી છે. તેમાં શ્રી મથરેશ બાવાના બાળકો આ દર્શન કરાવે છે. સમગ્ર દિવસની સાંજી શ્યામા સખીના ભાવથી જ થાય છે. શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ જ સરસ આપણે સાંજીના ઉત્સવનું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજી દર્શનમાં આપણે 84 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે આપણને વાર્તાજીનું દર્શન ઈશાબેન ચોકસી કરાવશે. તો ઈશાબેન. વલ્લભાધીશ કી જય. જીજેશ્રીના ચરણ કમલમાં કોટી કોટી દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. આજની વાર્તા નંબર 73, સદુપાંડે, ભવાની અને નરો. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક સદુપાંડેની વહુ ભવાની અને સદુપાંડેની બેટી નરો તેમની વાર્તાનો ભાવ કહીએ છે. ભાવ પ્રકાશ. એ શ્રી ગિરિરાજજીની નીચે આન્યોરમાં રહેતા. લીલામાં સદુપાંડે વૃષભાનજીના ભાઈ ચંદ્રભાન, ગોપ, નરો અને ભવાની રામદે શ્યામદે જે જશોદાની નણંદ છે તેમનું પ્રાકટ્ય છે. વાર્તા પ્રસંગ 1. શ્રી આચાર્યજી મહાપ્રભુ જ્યારે પૃથ્વી પરિક્રમા કરતા દક્ષિણ ઝારખંડમાં પધાર્યા ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ દર્શન દઈને કહ્યું કે તમે મારી સેવા જગતમાં પ્રકટ કરો તો દૈવી જીવ જલ્દી શરણે આવે. અમે વ્રજમાં ગોવર્ધન પર્વત ઉપર 3 નામથી પ્રકટ્યા છીએ: દેવદમન, નાગદમન અને ઇન્દ્રદમન. તેમનામાં મધ્ય દમન છે તે હું છું. મારી આસપાસ 2 દમન છે. ભાવ પ્રકાશ. એમનો ભાવ કહે છે: નાગદમન તો શ્રી ઠાકુરજીના વામ ભાગમાં છે અને ઇન્દ્રદમન દક્ષિણ ભાગમાં છે. વામ ભાગમાં નાગદમન શ્રી યમુનાજીના સ્વરૂપથી છે, કેમ કે કાલ્પ સર્પનું દમન કરતા છે. યમદંડ, કાલદંડ શ્રી યમુનાજીની કૃપાથી દૂર થાય. વળી શ્રી ઠાકુરજી પ્રિયા છે, નિત્ય સિદ્ધા. તેથી વામ ભાગે બિરાજી સેવા કરે છે. અને દક્ષિણ દિશાએ ઇન્દ્રદમન છે, તે ગિરિરાજજીના સ્વરૂપથી સેવામાં તત્પર છે, કેમ કે હરિદાસવર્ય છે, ભક્તોના શિરોમણી છે. ઇન્દ્રકોપના સમયે પ્રભુની ઈચ્છા જાણી આપ જ છત્રાકાર થઈ બધા વ્રજની રક્ષા કરી અને ઇન્દ્રને દંડ દીધો અને યશ પ્રભુનો પ્રકટ કર્યો. તે એથી કે ભગવદીય પોતાનો યશ પ્રકટ કરતા નથી, તેથી શ્રી ઠાકુરજીનો યશ પ્રકટ કર્યો. અને મધ્યમાં દેવદમન, તે એથી કે જેટલા અવતાર છે શ્રી જગન્નાથ દેવ, નારાયણ દેવ આદિ તેમના માન મર્દન કરતા શ્રી ગોવર્ધનધર છે. શ્રી ભાગવતમાં કહ્યું છે: એતેન ચાંશકલાહા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તેથી દેવદમન મારું નામ છે, તો મને પ્રકટ કરો. ત્યારે શ્રી આચાર્યજી દક્ષિણના ઝારખંડથી પૃથ્વી પરિક્રમા છોડી વ્રજમાં પધાર્યા. શ્રી ગોવર્ધન આવ્યા તે સમયે 5 સેવક શ્રી આચાર્યજીની સાથે હતા: દામોદરદાસ હરસાની, કૃષ્ણદાસ મેઘન, મોટા રામદાસ, માધવદાસ અને નારાયણદાસ.
પછી સંધ્યા સમયે શ્રી આચાર્યજી સદુ પાંડેના દ્વારે ચોતરા ઉપર બિરાજ્યા. ત્યારે સદુએ આવીને દંડવત કરીને કહ્યું, સ્વામી, કંઈ ખાશો? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, આપ શ્રી આચાર્યજી કોઈના ઘરનું લેતા નથી. આપ સેવક કરે છે. સેવક થઈને જે દે છે તેનું લે છે. આ પ્રકારે વાર્તા કરતા હતા. એટલા પર્વત ઉપરથી શ્રી ગોવર્ધન બોલ્યા. સદુ પાંડીને બેટીને કહે, નરો, મારું નેગનું દૂધ લાવ. ત્યારે નરોએ કહ્યું, અહો, વારી જાઉં લાલ, લાવું છું. મારે પરોણા આવ્યા છે, તેમનું સમાધાન કરી લઉં, પછી દૂધ લાવું. ત્યારે શ્રી ગોવર્ધનધર કહે, પરોણા આવ્યા તો ભલે આવ્યા, પરંતુ મને વાર લાગે છે. એટલે નરો દૂધનો કટોરો ભરી પર્વત ઉપર જઈ શ્રી ગોવર્ધનધરને પાયું. કઈ બચ્યું હતું તે લઈને નરો નીચે આવી. ત્યારે શ્રી આચાર્યજી કહે, તું ક્યાં ગઈ હતી? ત્યારે નરોએ કહ્યું, પર્વતનો દેવતા દેવદમન છે, તેમને દૂધ પાઈ આવી. ત્યારે આચાર્યજી કહે, કટોરામાં દૂધ બચ્યું હોય તે અમને દે. ત્યારે નરોએ દીધું. તે શ્રી આચાર્યજીએ પાન કર્યું. પછી સદુ પાંડે, નરો, ભવાનીના મનમાં એ આવ્યું કે એ કોઈના ઘરનું લેતા નથી, દેવદમનનું આરોગ્યનું લીધું. તેથી એમની એ દેવદમનની મહાન પ્રીતિ જણાય છે. તેથી સદુ પાંડેએ પૂછ્યું, મહારાજ, અહીં આપ પધાર્યા છો તે વ્રજના તીર્થો કરવાને કે કંઈ બીજો મનોરથ છે? ત્યારે શ્રી આચાર્યજી કહે, અમને દક્ષિણમાં ઝારખંડમાં દેવદમને કહ્યું હતું કે મને પ્રકટ કરો. હું ગોવર્ધન પર્વત ઉપર છું, તેને માટે અહીં પધાર્યા છીએ. આ દેવદમન તમારા ઉપર મહાન કૃપા કરે છે. ત્યારે સદુ પાંડે, નરો, ભવાનીએ વિનંતી કરી, મહારાજ, તમે જીત્યા અને અમે હાર્યા, અમને સેવક કરો. ભાવ પ્રકાશ. એનો અર્થ એ કે અમારા વ્રજમાં ગોવર્ધનમાં આવે તે દહીં, દૂધ, રોટી, સીધું, સામગ્રી જે માંગે તે અમે આપીએ. અને આપ તો સેવક વિના કોઈનું લેતા નથી, તેથી અમે હાર્યા. આપ સેવક કરો. અમે વ્રજવાસી જગતના પૂજ્ય, આપ અમારા પૂજ્ય. ત્યારે આચાર્યજી કહે, કાલ સવારે તમને નામ સંભળાવીશું. પછી સવાર થયું ત્યારે સદુ પાંડે, નરો, ભવાની ત્રણેયને નવડાવીને બેસાડ્યા. પછી નામ સંભળાવીને નિવેદન કરાવ્યું. પછી શ્રી આચાર્યજી કહ્યું, તમે દેવદમનની સેવા કરો. ત્યારે સદુ પાંડે કહ્યું, મહારાજ, અમે વ્રજવાસી ગમાર છીએ, આચાર વિચાર જાણતા નથી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે, તમારો પ્રેમ દેવદમનમાં છે, તે જ સૌથી શ્રેષ્ઠ છે. તમે નિષ્પક્ષ શુદ્ધ ભક્ત છો, જેથી જેમ તમારાથી બને તેમ સેવા કરજો. પછી સદુ પાંડેએ સીધું, સામગ્રી, દૂધ, દહીં, ખાંડ બધું આપ્યું. ત્યારે શ્રી આચાર્યજીએ રસોઈ કરી ભોગ ધરી ભોજન કર્યું. પછી સદુ પાંડેના ચોતરા ઉપર વૈષ્ણવો સહિત આવીને આપ બિરાજ્યા. ત્યારે સદુ પાંડેના ભાઈ માણેકચંદ, જે સદુ પાંડેથી અલગ રહેતા હતા, તે આવ્યા. ભાવ પ્રકાશ. મધુમંગલ સખા પ્રાગટ્ય માણેકચંદનું છે. પછી સદુ પાંડે રાત્રિએ બધા વ્રજવાસીને કહે છે કે મારે ઘેર મોટા મહાપુરુષ પધાર્યા છે, તો સવારે દેવદમનનું પ્રાગટ્ય કરશે, તેથી બધા દર્શને આવજો. ત્યારે મોટા મોટા વૃદ્ધ વ્રજવાસી પ્રમાણિક બધા આવ્યા. માણેકચંદ, સદુ પાંડે આદિ. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે, શ્રી ગોવર્ધન પર્વત ઉપર દેવદમન કયા પ્રકારે પ્રગટ થયા છે તે કહો. ત્યારે સદુ પાંડે કહ્યું, મહારાજ, અમારે એક ગોવાળિયો હતો, તે ગામની બધા ગાયોને ચરાવવા જતો હતો. તેમાં એક બ્રાહ્મણની મોટી ગાય હતી, તે બહુ જ દૂધ દેતી. પણ એક વખત તે ગાયને બ્રાહ્મણ દોહવા બેઠો ત્યારે તેને કંઈ દૂધ ન આપ્યું. પછી ફરી સવારે દૂધ દોહવા બેઠો ત્યારે પણ દૂધ ન દીધું. એમ ન આપ્યું. ત્યારે ત્રીજે દિવસે તે ગોવાળિયા ઉપર બ્રાહ્મણ ખીજ્યો કે મારી ગાય ઘણું દૂધ દેતી, મારી ગાયને તું દોહી લે છે. આ પ્રકારે ગોવાળિયાને ઘણો ધમકાવ્યો. ત્યારે તે ગોવાળિયાએ કહ્યું, હું તો તારી ગાય દોહતો નથી, આજ તારી ગાયની ખબર રાખીશ. પછી તે ગોવાળિયા બધી ગાયોને વનમાં લઈને ગયો. તે ગાયને નજરમાં રાખી. જ્યારે તે ગાય પર્વત ઉપર ચડી ત્યાં ગોવાળિયા પાછળથી સંતાઈને ગયો. તે ગાયે ગોવર્ધન પર્વત ઉપર જઈ એક શિલામાં છેદ હતો, ત્યાં આપમેળે જ બધું દૂધ શ્રવી દીધું. ગોવાળિયાએ આ જોઈને ફરી બેસી રહ્યો. પછી ઘડી 4 દિવસ પાછલો રહ્યો ત્યારે ફરી તે ગાય પર્વત ઉપર ચડી અને તે છેદમાં દૂધ શ્રવી દીધું. પછી ગોવાળિયા બધી ગાયોને ઘરે લઈને તે બ્રાહ્મણને કહે, તારી ગાય ગોવર્ધન પર્વત ઉપર એક છેદમાં બધું દૂધ શ્રવે છે, તે મને જૂઠી જ ચોરી લાગડી. તને વિશ્વાસ ના હોય તો સવારે મારી સાથે ચાલજે. ત્યારે
તે બ્રાહ્મણે કહ્યું, હું સવારે ચાલીશ. સવારે તે દૂધ દોહવાને બેઠો ત્યારે ગાય બધું દૂધ ઉપર ચઢાવી દઈ. રંજ પણ ના આપ્યું એટલે તે બ્રાહ્મણ ગોવાળિયાની સાથે ગયો. તે ગાયે પર્વત ઉપર જઈ દૂધ છેદમાં શ્રવી દીધું. પછી સાંજે પણ આ જ પ્રકારે ગાય દૂધ શ્રવીને ઘરે આવી. ત્યારે તે બ્રાહ્મણે રાત્રિના બધા વ્રજવાસીઓને ભેગા કરી ગાયની આ વાત કહી. એટલે એક વૃદ્ધ વ્રજવાસીએ કહ્યું, કાં તો છેદના નીચે કઈ દ્રવ્ય છે, અગર કોઈ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. એ બે વસ્તુ હોય ત્યાં ગાય દૂધ શ્રવે. પછી 10-5 વ્રજવાસીઓને મળી છેદની નીચે જોવાનો વિચાર કર્યો. પ્રાતકાલ થયો ત્યારે 10-15 વૃદ્ધ વ્રજવાસી મળી તે ગાયની પાછળ ગયા. જ્યારે ગાય તે છેદમાં દૂધ શ્રવીને પર્વતથી નીચે ઉતરી ત્યારે અમે જે શિલામાં છેદ હતો તે શિલાને ખાંડીને ઉઠાવી તો નીચે 7 વર્ષનો બાલક નીકળ્યો. મેં પૂછ્યું, તું કોણ છે? ત્યારે તેણે કહ્યું, હું પર્વતનો દેવતા છું. દેવદમન મારું નામ છે. મને દૂધ દહીં બહુ પ્રિય છે. તારી બેટી નરો સાથે સાંજ સવાર મને મોકલી આપજે. સવારે દૂધ દહીં માખણ અને હવે શીલા પાછી ન મૂકશો. પછી બધા વ્રજવાસી પોતાના ઘરે આવ્યા. દેવદમનને આરોગાવી આવતા, સાંજે દૂધ આરોગાવતા. ભૂખ લાગે ત્યારે આપ જ દેવદમનમાં આવી માંગીને લઈ જાય છે. આ પ્રકારે વ્રજવાસીઓને સુખ દેવદમને બહુ આપ્યું છે. વ્રજવાસી જે માનતા કરે તે દેવદમન પૂરી કરે છે. હવે આપની જેવી ઈચ્છા હોય તેવો મનોરથ કરો. અમે તો જે પ્રકારે દેવદમન પ્રગટ્યા તે બધો પ્રકાર કહ્યો. ત્યારે માણેકચંદ સદુ પાંડેના ભાઈએ કહ્યું, દેવદમન જ્યારે પ્રગટ્યા ત્યારે મને જણાવ્યું, હું ગિરિરાજ ઉપર પ્રગટ્યો છું અને માખણ નિત્ય આપજે. તેથી હું માખણ નિત્ય સવારે દેવદમનને આરોગાવી આવું છું. ત્યારે શ્રી આચાર્યજી કહે, કાલે સવારે પર્વત ઉપર ચાલી દર્શન કરીશું. પછી પ્રાતઃકાલ શ્રી આચાર્યજી મહાપ્રભુએ સ્નાન કરી વૈષ્ણવ સહિત પર્વત ઉપર જવાનો વિચાર કર્યો અને સદુ પાંડેને બોલાવ્યા. ત્યારે સદુ પાંડે, માણેકચંદ પાંડે બંને આવ્યા ત્યારે માણેકચંદે કહ્યું, મહારાજ, મને શરણે લેશો. ત્યારે શ્રી આચાર્યજીએ માણેકચંદને નવડાવી નામ નિવેદન કરાવ્યું. પછી સદુ પાંડેને, માણેકચંદને તથા પોતાના સાથેના વૈષ્ણવોને લઈને આપ પર્વત ઉપર પધાર્યા. તે વખતે શ્રી ગોવર્ધનનાથજી ઉઠીને શ્રી આચાર્યજી સામે પધાર્યા. શ્રી આચાર્યજી ગોવર્ધનધરને ગોદમાં લઈ બંને કપોલી સ્પર્શી કહે, બાવા, હવે તમારી શી ઈચ્છા છે? ત્યારે ગોવર્ધનધર કહે, મારી સેવા પ્રકટ કરો. ત્યારે ગોવર્ધન ઉપર નાનું સરખું મંદિર કરી અપ્સરા કુંડ ઉપર રામદાસ ચૌહાણ રજપૂત ગુફામાં રહેતા તેમને સેવક કરી શ્રીનાથજીની સેવા કરવાને કહ્યું. પાગ પરદનીનો શૃંગાર કરી ઉપર ચંદ્રિકા મીણથી જોડી મુકુટ સરખો કરી ધરાવ્યો. ગુંજાની માળા પહેરાવી અને દૂધ દહીં માખણ સદુ પાંડે લાવ્યા તે ભોગ ધર્યો. પછી સદુ પાંડેને કહ્યું, તમે સામગ્રી વસ્તુ જોઈએ તે રામદાસને આપજો. તે વખતે જમનાવતામાં કુંભનદાસજી ગોરવા રહેતા હતા. તે આવી સેવક થયા. કુંભનદાસને કીર્તન ગાવાની સેવા આપી. ઘણા વ્રજવાસી ગિરિરાજજીની આસપાસના આ વખતે શ્રી આચાર્યજીના સેવક થયા. એ પ્રકારે કેટલાક દિવસ સેવા થઈ. પછી મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા પૂર્ણમલને કરી. જ્યારે મંદિર સિદ્ધ થયું ત્યારે રામદાસ ચૌહાણ રજપૂતની દેહ છૂટી. એટલે શ્રી આચાર્યજી સદુ પાંડેને કહે, તમે સેવા કરો. ત્યારે સદુ પાંડેએ કહ્યું, મહારાજ, અમે વ્રજવાસી કઈ સેવા પૂજાની રીત જાણતા નથી. વળી ઘરના અનેક કામ ખેતી વગેરે હોય, તેથી અમારાથી સેવા નહીં બને. સામગ્રી વસ્તુ જે જોઈશે તે પહોંચાડીશું. ત્યારે આચાર્યજી સદુ પાંડેને કહે, બીજો કોઈ વિચાર કરો. ત્યારે સદુ પાંડેએ કહ્યું, રાધાકુંડ કૃષ્ણકુંડ ઉપર બંગાળી છે, કહો તો બોલાવો. ત્યારે શ્રી આચાર્યજી કહે, બોલાવો. એટલે બંગાળીઓને બોલાવી રુદ્રકુંડ ઉપર તેમને ઝૂંપડી બનાવી દીધી. કૃષ્ણદાસને સેવક કરી અધિકારી કર્યા અને કહ્યું, બંગાળીને જે જોઈએ તે મથુરા આગ્રાથી લાવી દેજો. પછી કૃષ્ણદાસે બંગાળીને કાઢી સેવામાં વૈષ્ણવ રાખ્યા. તે પ્રકારે બધો કૃષ્ણદાસની વાર્તામાં કહીશું. આ પ્રકારે સદુ પાંડે નરો, ભવાની, માણેકચંદ આદિને સેવક કરીને શ્રી ગોવર્ધનનાથજીને બહાર પધરાવી સેવા પ્રકટ કરી. વાર્તા પ્રસંગ 2. એક સમય શ્રી ગોવર્ધનધર કહે, મને ગાય બહુ જ પ્રિય છે. ત્યારે શ્રી આચાર્યજીએ સદુ પાંડેને બોલાવી વેદ કર્મ કરવાની પોતાની પવિત્રી હતી તે દઈ કહે, એના પૈસા કરી શ્રી ગોવર્ધનનાથજીને માટે ગાય લાવી દો. ત્યારે સદુ પાંડેએ કહ્યું, મહારાજ, અમારા ઘરે ગાય ભેંસ છે તે બધી શ્રી ગોવર્ધનનાથજીની છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમે કહીએ તેમ કરો.
આ સોનું વેચી ગાય અમારી તરફથી શ્રીનાથજીને એ ભેટ કરીએ અને તમે બધા વ્રજવાસી મળીને એક એક બબ્બે ગાય જુદી ભેટ કરો. ત્યારે સદુ પાંડે તે પવિત્રી વેચી 2 ગાય લાવ્યા. તે શ્રી આચાર્યજીએ શ્રીનાથજીને ભેટ કરી અને સદુ પાંડે વ્રજવાસી આદિ કોઈએ 1 ગાય ભેટ કરી, કોઈએ 2 ગાય ભેટ કરી, કોઈએ 4 ગાય ભેટ કરી, એમ હજારો ગાય ભેટ થઈ. પછી ગાયોને રહેવા ગોપાલપુર ગામ વસાવ્યું. ગોપાલ નામ શ્રી ઠાકોરજીનું ધર્યું. તે દિવસથી શ્રીનાથજીને ગાયો ઘણી વધી. ગાય શ્રી ઠાકોરજીને બહુ પ્રિય છે. ચિત્ત સ્વામીએ ગાયું છે કે આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન में बसी वोई रे भावे गायन के संग धावे गायन में सचु पावे गायन की खुर रेनु अंग सो लगावे गायन सो ब्रज छायो वैकुंठ विसरायो गायन के हेतु गिरी कर ले उठावे चित स्वामी गिरधारी विठलेश वपुधारी ग्वारिया को भेष किए गायन में आवो. એ પ્રકારે સદુ પાંડે આદિ વ્રજવાસી બધાને શ્રી ગોવર્ધનનાથજીએ સુખ આપ્યું. શ્રી ગોવર્ધનનાથ કી જય. જય શ્રી કૃષ્ણ ઈશાબેન, ખૂબ જ સરસ વાર્તાજી દર્શન કરાવ્યું, ખૂબ આનંદ આવ્યો. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને ચિંતનભાઈ ચોકસી સંભળાવશે. તો ચિંતનભાઈ. श्री गोपाल लाल प्यारे की जय, श्री वाकेश लाल प्यारे की जय. જેજેશના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવોને ભગવત સ્વામી. અરી તુમ કૌન હો રી યા બન મેં ફૂલવા બીનન હારી. અરી તુમ कौन हो री या बन में फूलवा बीनन हारी. नेह लगन को बन्यो बगीचा नेह लगन को बन्यो बगीचा फूल रही फूलवारी. अरे तुम कौन हो री या बन में फूलवा बीनन हारी. मदन मोहन पिय क्यों बुझत है तू को के सुकुमारी. ललिता बोली लाल सो ललिता बोली लाल सो यह वृषभान दुलारी. अरे तुम कौन हो री या बन में फूलवा बीनन हारी. या बन में हम सदा बसत है हम ही करत रखवारी. बिन बूझे तुम फूलवा बीनत जो बन मत मतवारी. अरे तुम कौन हो री या बन में फूलवा बीनन हारी. ललित बचन सुन लाल के सबरीज
रही ब्रज नारी, ललित बचन सुन लाल के सब रीज रही ब्रज नारी। सूरदास प्रभु रस बस कीने, सूरदास प्रभु रस बस कीने, विरहा वेदना टारी। अरे तुम कौन हो री, या बन में फूलवा बेनत हारी। શ્રી ગિરિરાજ ધારણ કી જય શ્રી કૃષ્ણ ચિંતનભાઈ, ખૂબ જ સુંદર કીર્તન લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે આપણને આટલો સુંદર લાભ આપવા બદલ વર્જિનિયાના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને હાર્દિકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે ઓર્ગેનાઇઝ કર્યું, અને સર્વ વૈષ્ણવોનો ખૂબ આભાર. આપણો આવતો સત્સંગ પાસાકુંશા એકાદશી નિમિત્તે 14મી ઓક્ટોબર સોમવારના દિવસે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદનું ગાન આજે આપણને નીતાબેન ગામી કરાવશે. તો નીતાબેન. વલ્લભાધીશ કી જય. દ્રઢહીના ચરણ કેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર ચટાવીન, શ્રી વલ્લભ ચંદ્ર ચટાવીન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો. સાધન और नहीं आकली में, जासु निवे. सूर कहा विविध आंधरो, सूर कहा विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢહીના ચરણ કેરો. દ્રઢહીના ચરણ કેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો. श्री वल्लभाधीश की जय, सतगुसाई जी प्यारे की जय, सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ નીતાબેન, ખૂબ જ સુંદર, ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ વિરામ લે છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણો આગલો સત્સંગ પાસાકુંશા એકાદશી નિમિત્તે 14મી ઓક્ટોબર સોમવારના દિવસે છે. તો એ વખતે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ